ચેન્નઈના મરીના બીચ ઉપર ઇન્ડિયન એરફોર્સનો 92nd એનિવર્સરીનો એર શો જ્યારે જાહેર થયો હતો અને ફ્રી એન્ટ્રી જાહેર કરીને ત્યારે ઘણા બધા લોકો એ જોવા ગયા હતા, પણ જ્યારે જોઈને નીકળતા હતા ત્યારે 5 લોકોએ ડિહાઇડ્રેશનના લીધે પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. પણ આપણે ચેન્નઈનું ટેમ્પરેચર જોઈશું તો 33 ડિગ્રી બતાડે છે. એની કમ્પેરિઝનમાં અમદાવાદનું ટેમ્પરેચર 34 ડિગ્રી છે. પણ તો પણ ચેન્નઈના ટેમ્પરેચરમાં એક્સ્ટ્રીમ હીટ કેમ લખેલી છે? અમદાવાદ કરતાં ઓછું છે તો પણ, અને કેમ લોકોએ 33 ડિગ્રીમાં પોતાના જીવ ગુમાયા? એનો જવાબ જો તમે મેળવવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આ એરફોર્સનો શો જ્યારે ફ્રી ઓફ કોસ્ટ જાહેર કર્યો ને ત્યારે એવા અનુમાન છે કે 15 લાખ લોકો ત્યાં આગળ આવ્યા હતા અને ઓવરક્રાઉડિંગ, સ્ટેમ્પીડ અને ગરમીના લીધે લગભગ 5 લોકોએ પોતાના જીવ ગુમાયા છે, એવા ન્યૂઝ આર્ટિકલ સામે આવ્યા છે. પણ આમાં સવાલ એ થાય છે કે જ્યારે આપણે ટેમ્પરેચર જોઈએ તો ચેન્નઈનું 33 ડિગ્રી, અમદાવાદના 34 ડિગ્રી વધારે ગરમ કેમ છે? તો એનો જવાબ છુપાયેલો છે એક બીજા નાનકડા આંકડામાં, જેવું નાના અક્ષરમાં લખેલું છે ને એ છે હ્યુમિડિટી, જે ચેન્નઈમાં 67% લખેલી છે. હ્યુમિડિટી અને ગરમી આ બંને કમ્બાઈન કરીને જ્યારે આપણે હીટ ઇન્ડેક્સ જોઈએ છે ને ત્યારે ખબર પડે છે કે આ 33 ડિગ્રી એકચ્યુઅલી 42 ડિગ્રી ટેમ્પરેચર છે અને એના લીધે હીટ સ્ટ્રોક પણ થઈ શકે છે. શું હોય આ હીટ સ્ટ્રોક ને કેમ આ 42 ડિગ્રી છે? તો એનો જવાબ છુપાયેલો છે પરસેવામાં. હવે આમાં કેવું હોય, આપણને ગરમી લાગે તો આપણને પરસેવો થાય છે. પરસેવો ખારો હોય અને એટલે આપણને ખબર પડે કે પરસેવામાં આપણું શરીરનું પાણી નીકળે છે અને આપણા ઇમ્પોર્ટન્ટ સોલ્ટ્સ નીકળે છે. આ સોલ્ટ્સ આપણા બોડીને એનર્જેટિક રાખે છે. હવે આ પરસેવો થવાથી ઠંડક કેમ મળે છે? કારણ કે આપણને જ્યારે પસીનો થાય ને તે એ પસીનો ઇવેપોરેટ થાય છે, એના પછી જે સરફેસ હોય ને એ સરફેસને ઠંડુ કરી નાખે. એક માટલું આપણે લઈએ છીએ, એ માટલું બી કેમ પાણીને ઠંડુ કરી શકે છે? કારણ કે માટલાના નાના નાના છિદ્રો પાણી બહાર કાઢે છે અને એ પાણી જ્યારે ઇવેપોરેટ થાય ત્યારે માટલાના સરફેસને ઠંડુ કરે અને એટલે માટલાનું પાણી ઠંડુ થઈ જાય છે. પણ જ્યારે વાતાવરણમાં હ્યુમિડિટી વધારે હોય, ભેજવાળું વાતાવરણ હોય, તો હવામાં ઓલરેડી પાણીની માત્રા વધારે જ છે અને 67% અગર હોય તો 67% હવામાં પાણીની માત્રા છે, એટલે એટલું આપણો શરીરનો પરસેવો ઓછો ઇવેપોરેટ થશે અને એ પસીનો ઓછો ઇવેપોરેટ થવાના કારણે આપણું શરીર ઠંડુ નથી થતું અને એટલે જ 33 ડિગ્રી 43 ડિગ્રી જેવું આપણને ફીલ કરાવશે. હવે આ હીટ સ્ટ્રોક કેમ થાય? કે આપણને તાવ આવે ત્યારે બી જ્યારે 4 તાવ કે 104 ડિગ્રી ટેમ્પરેચર જેની આજુબાજુ પહોંચે તો આપણા શરીર ઉપર ઠંડા પોતા મુકાતા હોય છે આપણા શરીરનું ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે. એવી રીતે આપણે કોઈ ગરમીવાળી જગ્યાએ છે ને આપણા શરીરનું ટેમ્પરેચર જો 104 ડિગ્રી ફેરનહાઇટ એટલે 40 ડિગ્રી સેલ્સિયસથી જો વધારે થઈ જાય છે ને તો એવા સંજોગોમાં આપણને હીટ સ્ટ્રોક આવી શકે, કારણ કે પસીનો વધારે નીકળે, એમાં સોલ્ટ્સ બહાર નીકળી જાય. એ સોલ્ટ્સ નીકળી જાય એના લીધે આપણા શરીરમાં હિમો કોન્સન્ટ્રેશન થાય, એટલે પાણીની માત્રા શરીરમાં ઓછી થઈ જાય, બ્લડ જાડું થઈ જાય. આ હિમો કોન્સન્ટ્રેશનના લીધે આપણા હાર્ટને વધારે મહેનત કરવી પડે છે બ્લડને પુશ કરવા માટે, અને આ વધારે મહેનતના લીધે હૃદયની પ્રોબ્લેમ થઈ શકે છે. હીટ સ્ટ્રોક આવે ત્યારે હાર્ટ ફેલિયર જ થઈ શકે, ઓર્ગન ફેલિયર થઈ શકે, કિડની ડેમેજ થઈ શકે, કારણ કે કિડની અને લીવર સુધી પ્રોપર બ્લડ પહોંચે નહીં અને ઇવેન્ચ્યુઅલી કોઈ પણ વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. તો પછી સવાલ એ થાય છે કે જો બહાર જવું જ પડે છે, ગરમીમાં કામ કરવું જ પડે છે, તો પછી આપણે હીટ સ્ટ્રોકથી કઈ રીતે બચી શકીએ? સિમ્પલ, આપણે પ્લેન્ટી ઓફ ફ્લુઇડ એટલે બહુ જ બધું પાણી પીવાનું. અગર તરસ નથી લાગી તો પણ પાણી પીવાનું. એના સિવાય અવોઇડ કરી શકતા હોય ને તો બહાર જવાનું અવોઇડ કરવાનું. બહાર જઈએ છીએ તો ખુલ્લા કપડાં પહેરવાના જેમાં હવાની અવર જવર થઈ શકે. ડાર્ક કપડાં નહીં પહેરવાના, જે કપડાં તડકામાં ગરમ થઈ જાય. અગર પોસિબલ હોય તો છત્રીઓ બી લઈને જવાની, જે ચેન્નઈમાં દર્શકો છત્રીઓ રાખી હતી. એના સિવાય ગરમીમાં રહેવાનું હોય તો એવા ફ્લુઇડ્સ નહીં પીવાના જે આપણને ડિહાઇડ્રેશન કરાવે, એટલે કેફીન છે, એલ્કોહોલ છે અને ગરમ ડ્રિંક્સ છે. આ આપણને ડિહાઇડ્રેશન કરાવે એટલે એ નહીં પીવાના. પછી કપડાં પહેરીએ તો લાઇટ કલરના પહેરવાના. ફ્રીક્વન્ટલી બ્રેક લેવાનો, એટલે આપણે શેડેડ એરિયાઝમાં જઈ શકતા હોય તો જવાનું, એટલે શરીર ઠંડુ પડી જાય. અને જો અગર બહાર કામ કરવું જ પડે છે, બહાર રહેવું જ પડે છે ને, તો એક ભીનો ટાવેલ રાખવાનો, નેક, મોઢા અને હાથ ઉપર એ ભીનો ટાવેલ મૂકવાનો, જેનાથી આપણા શરીરનું ટેમ્પરેચર આપણે કંટ્રોલ કરી શકીએ. અને જો અગર બહાર રહેવું જ પડે છે અને જો કોઈ ઇમરજન્સી સિચ્યુએશન આવે છે તો તરત ORS પી લેવાનું. આપણા શરીરના સોલ્ટ્સને પાછા કંટ્રોલ કરી દે. ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ, એટલે આપણે પાણીની સાથે આ સોલ્ટ પીએ ને એટલે આપણા શરીરના બધા સોલ્ટ્સ નોર્મલ થઈ જાય, આપણને પ્રોબ્લેમ ના થાય. હવે લક્ષણો પણ કહી દઉં તમને કે અગર જો હીટ સ્ટ્રોક આવે છે, ગરમીમાં તમે બહાર છો, તો કયા લક્ષણથી શરૂઆત થશે અને કેવી રીતે ઘાતક બનશે. તો માથાના દુખાવાથી ચાલુ થાય.
આપણા બોડીનું ટેમ્પરેચર વધી જાય, આપણને ફીલ થાય કે આપણી ચામડી તપી રહી છે. એના સિવાય આપણી ચામડી લાલ કલરની થઈ જાય અને આમ દાણા દાણા દેખાવા લાગે. પછી આપણા હૃદયના ધબકારા આપણને જોરથી સંભળાવા લાગે. આ આપણું હાર્ટ ટ્રાય કરી રહ્યું છે બ્લડ પંપ કરવાનું. એના પછી ચક્કર આવવા લાગે, ઉલટી જેવું થવા લાગે, આમ ઉબકા ચડે, આપણને કન્ફ્યુઝન થવા લાગે, આપણે સાચી દિશામાં વિચારી ના શકીએ કારણ કે બ્લડ મગજ સુધી નથી પહોંચી રહ્યું અને છેલ્લે બેભાન થઈ જઈએ કારણ કે બ્લડ પહોંચવાનું બંધ થઈ ગયું છે, કોન્શિયસનેસ જતી રહી છે. આવું આપણે કોઈ પણ લક્ષણ કોઈ પણ વ્યક્તિને જોઈએ છે, સૌથી પહેલાં પાણી પીવડાવવાનું, ORS પીવડાવવાનું, પોતાની જાતને હેલ્પ કરવાની, લોકોને હેલ્પ કરવાની. અને આ હીટ સ્ટ્રોકના લીધે કોઈ પણ લક્ષણ દેખાય ને તો એક નાની પણ એક્શન કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવી શકે છે ને એ આપણે મદદ કરી શકીએ એમને. આ વિડીયોની માહિતીમાં ટૂંકમાં મેં તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી આપી છે, ગરમીથી બચવા માટે શું કરવાનું અને જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે શું કરવાનું. ચેન્નઈમાં બીચ ઉપર ભેજવાળું વાતાવરણ હશે અને કદાચ એટલે જ 15 લાખમાંથી આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. નેક્સ્ટ ટાઈમ કોઈ પણ ઇવેન્ટમાં બહાર ગરમીમાં જતા પહેલાં આ 100 વખત વિચારજો અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.